નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, સંગીત તો અદ્ભુત વસ્તુ છે. એટલે જેને બીજી કંઈ ખબર નથી એને એટલી તો ખબર જ છે કે સંગીત સાંભળીએ તો મજા આવી જાય, મનોરંજન થાય. ક્યારેક એકલા હોય, કંટાળો આવતો હોય, અથવા ડ્રાઈવ કરતા હોય ત્યારે આપણે કંઈક ને કંઈક મ્યુઝિક ચાલુ રાખતા હોય છે. ઘરે પણ એકલા હોય તો સાંભળીએ. એટલે દરેકને પોતાના તારણો હોય છે કે મારે માટે સંગીત જુદી વસ્તુ છે, બીજા માટે જુદી વસ્તુ હોય. પણ આ ઉપરાંત પણ ઘણું બધું છે. ખાસ કરીને જે ભારતીય શાસ્ત્રીય સંગીત છે, આપણું ક્લાસિકલ મ્યુઝિક, જે રાગ રાગીણીઓ આધારિત હોય છે, તો એ માત્ર મનોરંજન નથી, એ માત્ર હળવાશમાં સાંભળવાની વસ્તુ નથી, એ માત્ર ટાઈમપાસ નથી, પણ માનસિક જે સમસ્યાઓ હોય છે, જેમ કે અત્યારે ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી, તો આ બધામાં ઉપયોગી છે, ઈલાજ છે અને રામબાણ ઈલાજ છે. આ વાત હું મારી રીતે નથી કહેતો, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આપણું મનોવિજ્ઞાન ભવન છે, જે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, એના વિદ્યાર્થીઓ જુદા જુદા વિષય ઉપર રિસર્ચ કરતા હોય છે અને તારણો કાઢતા હોય છે. એમાંથી એક વિદ્યાર્થીની છે ભવનની, એનું નામ છે ઉન્નતિ દેસાઈ. એણે હમણાં ક્લાસિકલ મ્યુઝિક એટલે કે ભારતીય શાસ્ત્રીય સંગીતની જે મનોરોગો છે એના ઉપર કેવી અસર થાય છે, અથવા તો કયા પ્રકારની સમસ્યા કેવા રોગથી હલ થાય છે અથવા તો હળવી થાય છે, એ વિષય ઉપર સરસ સંશોધન કર્યું છે. એના સરસ તારણો આવ્યા છે. તો એ વિષય ઉપર ચર્ચા કરવા એ વિદ્યાર્થીની ઉન્નતિ દેસાઈ અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ઉન્નતિબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. જી નમસ્તે. સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે પોતે ગાયિકા છો, તમે પોતે શાસ્ત્રીય સંગીત શીખો છો અને એવા જ વિષય ઉપર લોકોને ઉપયોગી થાય એવો પ્રોજેક્ટ તમને તમારા અધ્યાપકોએ આપ્યો અને તમે એના ઉપર સરસ કામ કર્યું. ખૂબ પબ્લિસિટી મળી છે આજે, એ હેતુથી જ આપણે મળ્યા છીએ. સૌથી પહેલા તો મને એ જણાવો કે એક તો આવો વિષય કેમ પસંદ કર્યો? તમે પોતે ક્લાસિકલ શીખો છો અથવા તો ક્લાસિકલના પણ સ્ટુડન્ટ છો એટલા માટે એવો વિષય લીધો, કે પછી માનસિક સમસ્યા અત્યારે બહુ વધી રહી છે, તમારો મનોવિજ્ઞાનનો વિષય એની સાથે સાંકળીને લીધો? આ વિષય પસંદ કરવાનું કારણ શું? જી આ સફળતા ના પ્રસંગે અવસરે જી. હું સૌપ્રથમ તો મારા ગુરુજનોને યાદ કરીશ, પ્રોફેસર ડોક્ટર યોગેશ જોગસણ સર અને ડોક્ટર ધારા દોશી મેડમ, કે જે હર હંમેશ મારા માટે દરેક સફળતા માટે મારા પથદર્શક બની રહ્યા છે. જી. જેમને ખ્યાલ છે કે ભાઈ હું શાસ્ત્રીય સંગીતની ઘણા વર્ષોથી તાલીમ લઈ રહી છું. વાહ. તો સરનો એવો વિચાર હતો, સર અને મેડમનો, કે આપણે એવું કંઈક અલગ કરીએ આ વખતે, કે તારી જે સ્કિલ છે એને આપણે સાયકોલોજી સાથે કમ્બાઈન કરી અને કંઈક અલગ જ કાઉન્સેલિંગમાં કંઈક અલગ થેરાપી આપણે એવી કંઈક આપી શકીએ કે જેનાથી અત્યારે આપણે જોઈએ છે કે જેન ઝી છે તો એને મ્યુઝિક ખૂબ જ પસંદ છે. તો આપણે પણ એમાં મ્યુઝિકનો પણ પ્રકાર હોય છે, વેસ્ટર્ન મ્યુઝિક ને ક્લાસિકલ મ્યુઝિક. તો આપણે જોઈએ છે કે અમારી જેવી જે જનરેશન હોય એને વધારે વેસ્ટર્ન મ્યુઝિક વધારે ગમતું હોય છે. તો અમારા સરનો એવો વિચાર હતો કે આપણે કંઈક એવું સંશોધન કરીએ, એવું કંઈક પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટલ કરીએ કે જેમાં તું ક્લાસિકલ રાગ જે તું શીખે છે એનો ઉપયોગ કરી અને આપણે સાયકોલોજીકલ મેઝરમેન્ટ કરીએ. તો મ્યુઝિક થેરાપીનો વિચાર છે મને મારા ગુરુજનો દ્વારા મળ્યો અને એના ઉપર મેં થોડી કોશિશ કરી છે કે જેમાં હું 100% આપી શકું, અને મને ખૂબ ખુશી થાય છે કે એમાં મને ઘણો સકારાત્મક ફેરફાર જોવા મળ્યો છે. ખૂબ સરસ. અચ્છા, એક એ પણ જણાવો કે તમે જે આખું પેલા પ્રશ્નાવલી ક્વેશ્ચનર તૈયાર કર્યું હોય છે, કોઈ પણ સર્વેનું એક પહેલું એ ઉપકરણ છે, તો આમાં કયા પ્રકારના પ્રશ્નો હોય છે? કારણ કે થોડુંક આ તો અઘરો વિષય, લોકો આને જવાબ કેમ આપી શકે? લોકો કંઈ મારા જેવા શાસ્ત્રીય સંગીતમાં કંઈ જાણતા જ ના હોય તો જવાબ કેવી રીતે આપી શકે? તમારું કામ બહુ અઘરું થઈ જાય છે જ્યારે આ પ્રકારના તારણો કાઢવાના હોય છે, સંશોધન કરવાનું હોય છે. તો આ તમારું જે સંશોધન છે શાસ્ત્રીય સંગીત વાળું, એમાં બે ચાર પ્રશ્નો અત્યારે તમને જે યાદ હોય તો એવા થોડાક બે ચાર પ્રશ્નો કયો, જેને કારણે દર્શકોને ખ્યાલ આવે કે ભાઈ પ્રશ્નાવલી પણ કેટલી અઘરી વસ્તુ હોય છે. જી આપણે કહેવાય છે ને કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો એમાં આપણું જે બેકગ્રાઉન્ડ છે કે આપણે કયા એન્વાયરમેન્ટમાંથી આવીએ છીએ કે કયા એન્વાયરમેન્ટમાં રહીએ છીએ. આપણે કહીએ કે સ્કૂલમાં બાળક છે એની વૃદ્ધિ થાય છે કે એનું જે ડેવલપમેન્ટ છે એ રૂકી જાય છે, તો એની પાછળ પણ ક્યાંક સ્કૂલ એન્વાયરમેન્ટ જવાબદાર હોય છે. તો આમાં પણ કંઈક એવું જ છે કે મેં જે આ એક્સપેરિમેન્ટ કર્યો એમાં અમારી જે મનોવૈજ્ઞાનિક પ્રશ્નાવલી હોય એમાં મેં ડિપ્રેશન, ઇમ્પલ્સિવનેસ અને મેન્ટલ હેલ્થ એવી 3 પ્રશ્નાવલીઓનો
આનો ઉપયોગ કર્યો હતો અચ્છા. અને જેમાં ડિપ્રેશનને લગતા ક્વેશ્ચન્સ હતા. પણ આ એક્સપેરિમેન્ટ છે એ મનોવૈજ્ઞાનિક સંશોધન કરતા થોડુંક અલગ એટલા માટે છે કારણ કે મનોવૈજ્ઞાનિક સંશોધનમાં માત્ર પ્રશ્નાવલીઓ ભરાવીને અમે તારણ મેળવતા હોઈએ છીએ, જ્યારે આમાં મેં એક નૂતન પ્રયોગ કર્યો કે જેમાં મેં પ્રી અને પોસ્ટ ડિઝાઇન મેં પસંદ કરી હતી કે જેમાં એવું હતું કે મેં સૌ પ્રથમ એ લોકો પાસે આ જે 3 પ્રશ્નાવલી છે એ ભરાવી. બરાબર. અને એમાં મેં 180 ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓને પસંદ કરી હતી અને એ દરેક સ્કૂલ ગર્લ્સ પાસે મેં આ પ્રશ્નાવલી ભરાવી. ત્યારબાદ મેં સતત 15 દિવસના સમયગાળા દરમિયાન આ મ્યુઝિક થેરાપી આપી. ત્યારબાદ મેં ફરીથી આ ટેસ્ટ કર્યું ત્યારે મને એમાં ખબર પડી કે ભાઈ જે માનસિક સ્વાસ્થ્ય છે કે ડિપ્રેશન છે કે ઇમ્પલ્સિવનેસ છે એમાં વધારો થાય છે કે કેમ. કારણ કે અત્યાર સુધી મેં એવું સાંભળ્યું છે કે મ્યુઝિક થેરાપી ખૂબ જ ઇફેક્ટિવ છે ને થેરાપ્યુટિક વેમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ કહેવાય છે ને કે મારે એ જાતે ઇમ્પ્લિમેન્ટેશન કરી અને મારે પ્રયોગ દ્વારા એ સાબિત કરવું હતું અને જે હું કરી શકી છું. તો એમાં મને ખ્યાલ આવ્યો કે મ્યુઝિક થેરાપી જ્યારે હું સંભળાવતી હતી ત્યારે વિદ્યાર્થીઓના શું એક્સપ્રેશન્સ હતા, એ લોકો ખુદ એવું કહેતા હતા મને કે તમે જ્યારે અમને થેરાપી આપવા માટે આવો છો તો એ પહેલા તો એ લોકોના રેગ્યુલર લેક્ચર્સ ચાલુ હોય, પછી હું જ્યારે થેરાપી આપીને જાઉં એ પછી એ લોકોની જે ભણવામાં એકાગ્રતા કે પછી ભણવામાં જે એ લોકોનું કોન્સન્ટ્રેશન વધતું હતું એમાં ક્યાંક ને ક્યાંક મ્યુઝિક થેરાપી છે એ ઘણી અસરકારક સાબિત થઈ. એટલે થિયરિટિકલ એઝ વેલ એઝ પ્રેક્ટિકલ બે વસ્તુનો પ્રયોગ અહીંયા તમે કર્યો છે. મારી દ્રષ્ટિએ ઘણું સારું અથવા તો બહુ મોટી વાત છે કે એટલું બધું કામ કરવું. અચ્છા, હવે આપણે મૂળ વાત જે છે કે ભાઈ આ પ્રકારનું શાસ્ત્રીય સંગીત આ થેરાપીથી ડિપ્રેશનમાં કે સ્ટ્રેસમાં કે રાહત થાય છે અથવા તો એની ટકાવારી પણ તમે કાઢી છે, તો એ જે તમારા તારણો આવ્યા છે એ શું છે, એ લોકોને ખાસ એમાં રસ છે કે ભાઈ આ તારણો શું આવ્યા છે? જી, મેં જ્યારે આ મ્યુઝિક થેરાપી આપી એ પહેલા જે વિદ્યાર્થીનીઓનું જે ડિપ્રેશન લેવલ હતું એમાં મ્યુઝિક થેરાપી આપ્યા બાદ મેં જોયું કે એમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. હું અંદાજે કહું તો 27% જેટલો એમાં સુધારો જોવા મળ્યો છે કે જેમાં ડિપ્રેશનનો આંક છે એ મ્યુઝિક થેરાપી પહેલા વધારે જોવા મળ્યો હતો, જે મ્યુઝિક થેરાપી બાદ આનંદની વાત છે કે એમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. એ જ રીતે આવેગશીલતાની વાત કરું એટલે કે ઇમ્પલ્સિવ બિહેવિયર છે કે ભાઈ તમે તરત કોઈ સિચ્યુએશન આવે તો તમે જે રિએક્શન આપી દો છો, તમે એકદમ એગ્રેસિવ બિહેવ કરો છો, તો જેને મનોવૈજ્ઞાનિક રીતે ઇમ્પલ્સિવનેસ આપણે કહી શકીએ. તો ઇમ્પલ્સિવનેસમાં પણ સેમ વસ્તુ જોવા મળી છે કે મ્યુઝિક થેરાપી બાદ તેમાં 22% જેટલો સુધારો જોવા મળ્યો છે. અને માનસિક સ્વાસ્થ્યની વાત કરું તો આજે આપણે જોઈએ કે આજની જે દોડધામ ભરી જિંદગી છે, જે આમ ટેકનોલોજીકલ યુગ આવી ગયો છે, તો એક એનું સારું પાસું છે, એક સામે એનું નબળું પાસું પણ છે કે જેટલી આપણો વિકાસ થાય છે આપણા દેશનો, એટલો જ ક્યાંક ને ક્યાંક માનસિક સમસ્યાઓમાં પણ એટલો જ વિકાસ થતો જાય છે. તો આવી જે જીવન શૈલી છે આપણે એમાં એક સારું માનસિક સ્વાસ્થ્ય હોવું એ ખૂબ પડકારરૂપ બની રહ્યું છે. તો માનસિક સ્વાસ્થ્યમાં પણ એકંદરે નોંધપાત્ર સુધારો એ મને મ્યુઝિક થેરાપી દ્વારા જોવા મળ્યો છે. અચ્છા, હવે કોઈને એટલે હવે આના પરથી સાબિત થઈ ગયું કે ભાઈ કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યાનું નિવારણ શાસ્ત્રીય સંગીત, ભારતીય શાસ્ત્રીય સંગીત છે આપણું એમાં પડ્યું છે. હવે માનસિક સમસ્યાથી તો લગભગ બધા પીડાય છે, નાની મોટી સમસ્યા બધાને છે, ચિંતા છે, સ્ટ્રેસ છે, એ તો છે જ. તો હવે એનો ઈલાજ પણ આપણી પાસે હાથવગો છે શાસ્ત્રીય સંગીત. તો દરેક જગ્યાએ તો ઉન્નતિ દેશે પહોંચી નહીં શકે, દરેક વિદ્યાર્થી પાસે, દરેક કોલેજે, દરેક હાઈસ્કૂલે, હાયર સેકન્ડરીએ, યુનિવર્સિટીએ, તો દરેકે પોતાની સમસ્યાનું સોલ્યુશન કેવી રીતે કરવું? જી, જો મ્યુઝિક થેરાપીમાં છે ને એના 2 ટાઈપ્સ છે, જેમાં એક્ટિવ થેરાપી અને રિસેપ્ટિવ થેરાપી. એટલે એમાં એક્ટિવ થેરાપીમાં કેવી રીતે હોય કે જેને સંગીતમાં એકચ્યુઅલમાં રસ છે, જેમ કે જે શાસ્ત્રીય રાગની તાલીમ લઈ રહેલા છે, કે જેને થોડું ઘણું જ્ઞાન છે કે શાસ્ત્રીય રાગ એટલે શું, કયા રાગમાં કયા રીતે સ્વર ગવાય, કઈ રીતનો તાલ આવે, જેની સમજ હોય એને આપણે એક્ટિવ થેરાપી આપી શકીએ કે જેમાં આપણે વ્યક્તિને ગીત કમ્પોઝ કરવા, ગીત લખવા અથવા તો એમની પાસે કોઈ ગીત ગવડાવી શકીએ, કોઈ રાગ ગવડાવી શકીએ, એ પણ એક થેરાપીનો એક પ્રકાર છે. અને બીજો પ્રકાર છે રિસેપ્ટિવ થેરાપી કે જેમાં ગ્રહણશીલ સંગીત ઉપચાર આપણે જેને કહી શકીએ. તો મેં આમાં રિસેપ્ટિવ થેરાપીનો ઉપયોગ કર્યો છે કે જેમાં મેં વિદ્યાર્થીઓને માત્ર સંગીત સંભળાવ્યું છે. અને મ્યુઝિક થેરાપીનું એક બેઝિક આપણે કહીએ કે મ્યુઝિક થેરાપી તમે ગમે તે વ્યક્તિ ઉપર ન કરી શકો અથવા તો ગમે તે મ્યુઝિક સંભળાવીને એની અસર જેટલી મ્યુઝિક થેરાપીમાં થવી જોઈએ એટલી કદાચ આપણને ન પણ મળે. એના માટે મેં એ વસ્તુ ધ્યાન રાખી છે કે આપણે જોઈએ કે સામેવાળી વ્યક્તિ છે એને એક્ઝામ્પલ વેસ્ટર્ન મ્યુઝિક પસંદ હોય અને હું એને ક્લાસિકલ મ્યુઝિક સંભળાવીશ તો એની મને અસર
વિરુદ્ધ જ જોવા મળશે. બરાબર. રાઈટ. તો મેં ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ હતી તો મને ખ્યાલ છે કે એ જેન ઝી હોય, યંગ જનરેશન છે, તો એને પ્રોપર ક્લાસિકલ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ નહીં જાગે. પણ મારે જે મેઝરમેન્ટ કરવું હતું એમાં મેં થોડુંક ઇનડાયરેક્ટ વેમાં આનો ઉપયોગ કર્યો છે કે મેં આમાં ફક્ત ક્લાસિકલ મ્યુઝિકનો ઉપયોગ નથી કર્યો પણ ક્લાસિકલ પ્લસ સેમી ક્લાસિકલ મ્યુઝિકનો ઉપયોગ કર્યો છે. વાહ. જેમાં ક્લાસિકલ મ્યુઝિક આધારિત એટલે કે જે શાસ્ત્રીય રાગો છે એને આધારિત જે ભજન હોય કે જે ગીત હોય, ઠુમરી હોય, ગઝલ હોય એનો ઉપયોગ કરી અને મેં એ સંભળાવ્યું. એટલે થાય કેવું કે શાસ્ત્રીય રાગ આધારિત કોઈ હું પ્રાર્થના સંભળાવીશ કોઈ વિદ્યાર્થીનીને તો એને તો એમ જ લાગવાનું છે કે આ પ્રાર્થના સંભળાવે છે તો એને મજા આવશે. પણ હું જો એની બદલામાં એના શાસ્ત્રીય રાગ કોઈ સંભળાવીશ, રાગ ભીમપલાસી સંભળાવીશ તો કદાચ એ બોર થઈ શકે અને આપણામાં જે આપણને રિઝલ્ટ જોઈએ છે એ કદાચ સાચું ની બદલે સારું મળી શકે. બરાબર. તો મેં એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે સામે વાળી વ્યક્તિ જ્યારે આપણે મ્યુઝિક થેરાપી આપીએ ત્યારે એની રસ રુચિ શેમાં છે એને પણ આપણે ધ્યાન રાખીને મ્યુઝિક થેરાપી આપીએ તો વધારે આપણને અસરકારક પરિણામ મળી શકે. જી. અચ્છા, અત્યારે જે ઇન્ટરવ્યુ આપણો જોઈ રહ્યા છે એ લોકોને એવું લાગશે કે આ બેન તો બેઠા બેઠા માત્ર વાતો કરે છે સંગીતની, પોતે સંગીત જાણે છે, ત્યાં હમણાં શાળાઓમાં જઈને આ પ્રયોગ કર્યા છે તો અમને પણ કેમ કંઈક નથી સંભળાવતા? જી જી. તો હું છે ને શાસ્ત્રીય રાગ આધારિત જે મેં કીધું કે શાસ્ત્રીય રાગ અને સેમી ક્લાસિકલ મ્યુઝિક મેં બંનેનો ઉપયોગ કર્યો છે. તો હું અત્યારે જે બધાનું આપણે કહીએ ને કે લોક પ્રસિદ્ધિ જેમાં છે કે ભાઈ સેમી ક્લાસિકલ મ્યુઝિક બધાને અત્યારે વધારે સાંભળવું ગમી શકે કારણ કે શાસ્ત્રીય રાગમાં એ અંગત રુચિ હોવી વધારે જરૂરી છે. એનું જ્ઞાન હોય તો તમને વધારે મજા આવે. બરાબર. તો હું તમને બધાને મોજ પડે એવું કંઈક સંભળાવું અને હું બેઝિક એક્ઝામ્પલ થી તમને હું કહું કે ભાઈ આપણે બેઝિક જે પ્રેયર જે અગાઉ આપણે સ્કૂલ કોલેજ સ્કૂલમાં થતી હતી અને જે અત્યારે પણ સ્કૂલ લેવલે થાય છે કે ભાઈ આપણે વિદ્યાર્થીઓ જાય ત્યારે સૌ પ્રથમ એને અભ્યાસ શરૂ કર્યા પહેલા એની પાસે પ્રાર્થના સંભળાવવામાં આવે છે અથવા તો પ્રાર્થના કરાવવામાં આવે છે. તો એ બેઝિક જે પ્રાર્થના હોય આપણને એમ લાગે કે આ તો પ્રાર્થના જ છે ને, પણ એ પ્રાર્થનાની પણ ઘણી ઊંડી અસર જોવા મળે છે. એનું એક હું ઉદાહરણ અત્યારે તમને લાઈવ આપી શકું. એક હું પ્રાર્થના જ રજૂ કરું છું, ગણેશ સ્તુતિ, અને એના દ્વારા જ તમે ક્યાંક ને ક્યાંક એવું ફીલ કરી શકશો કે ના ભાઈ ભગવાનને યાદ કરવાથી પણ આપણામાં એક સકારાત્મક ઉર્જા આવતી હોય છે. વાહ. જી. પ્રથમ નમો ગિરિજા સુત ગણપતિ, પ્રથમ નમો ગિરિજા સુત ગણપતિ, પ્રત સમય ઉઠ કર બેઠાવું, પ્રત સમય ઉઠ કર બેઠાવો, થઈને દાસ તમારો તમારો, પ્રથમ નમો ગિરિજા સુત ગણપતિ, પ્રથમ નમો ગિરિજા સુત ગણપતિ. વાહ વાહ, ક્યાં બાત છે, વાહ, ખૂબ સરસ. અચ્છા, હવે થોડુંક મારે એ સમજવું છે કે ઘણી વખત લોકો એમ કહેતા હોય છે કે ભાઈ આ રાગ સાંભળવાથી આ રોગમાં રાહત થાય, આ રાગ સાંભળવાથી કે રાગ ગાવાથી તો આ રોગમાં રાહત થાય. તો તમે પણ અહીંયા કેટલાક એવા પ્રયોગ કર્યા છે અથવા તો તમે શાસ્ત્રીય સંગીત શીખો છો તો તમને પણ ક્યાંક એવું આ એક યાદી આવી હશે કે ભાઈ ભૈરવી સાંભળીએ તો આમ થાય, ભીમપલાસીથી આમ થાય. તો એવા બે ચાર ઉદાહરણ જો તમારી પાસે હોય તો કયા રાગમાં કયા રાગથી કયા રોગમાં રાહત થાય એની થોડી વાત કરી દો. જી, હું તમને વાત કરું ડિપ્રેશનની કે જે અત્યારે ધીમે ધીમે એ કેસમાં વધારો થતો જોવા મળે છે. કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક એવું કહીએ કે વ્યક્તિને જ્યારે સફળતા નથી મળતી તો ત્યારે એને બહુ જ માઇન્ડ પર લઈ લેતો હોય છે. કારણ કે આજની જનરેશન છે એકદમ ફાસ્ટ જનરેશન છે કે એને તરત જ સફળતા જોઈતી હોય છે. જો એને ન મળે તો તરત હતાશ થઈ જાય છે અને ઘણીવાર એટલું એ સિવિયર સ્ટેજ આવી જાય છે કે ડિપ્રેશન સુધી પણ આજની જનરેશન છે પહોંચી જતી હોય છે. તો એમાં ઉદાહરણ આપું કે રાગ ચંદ્રકોશ અને રાગ હંસધ્વનિ કે જેના દ્વારા આપણે ડિપ્રેશનમાં એ નોંધપાત્ર ઘટાડો એ લાવી શકીએ છીએ. ત્યારબાદ હું ઇમ્પલ્સિવનેસમાં વાત કરું કે જે રાગ આધારિત મેં પ્રયોગ કર્યો હતો. આમ તો ઘણા બધા રાગો છે જેમાંનું હું એકમાત્ર ઉદાહરણ આપું છું. તો જેમાં હું આવેગશીલતાની વાત કરું તો આપણે રાગ યમન છે અને રાગ તિલક કામત છે.
તો એ બંને રાગમાં જે તીવ્ર સ્વર આવે છે, જે કોમળ સ્વર આવે છે, એની જે વ્યક્તિના મગજ પર, વ્યક્તિના માનસ પર જે અસર થાય છે, એને આવેગશીલતા ઘટાડવામાં એ ખૂબ જ અસરકારક સાબિત થયો છે એ રાગ. અને હું વાત કરું કે ચિંતા અને હાઇપરટેન્શન, કે જે આજે આપણે જોઈએ કે એક વ્યક્તિને છોડીને એટલે 10 એક વ્યક્તિમાં હાઇપરટેન્શન હોય કે ચિંતા એ જોવા મળતી હોય છે, એન્ઝાયટી. તો એમાં રાગ ભીમપલાસી છે કે એ રાગ સાંભળવાથી આપણે ચિંતામાં એ ઘટાડો લાવી શકીએ છીએ. જી, ખૂબ સરસ. અચ્છા, હવે દરેક વ્યક્તિને તો આ રાગ ગાતા નથી આવડતા અથવા તેના વિશે કંઈ જાજુ જ્ઞાન નથી, પણ આ યાદી જે તમે આપી એના આધારે કોઈને, માનો કોઈ ચિંતાગ્રસ્ત વ્યક્તિ છે, કોઈ ડિપ્રેશનમાં છે, તો આ રાગનો ક્યાંક એ પોતે મોબાઈલમાં કે ક્યાંય પણ યુટ્યુબમાં કે સાંભળી અને પણ ચિંતા મુક્ત થઈ શકે અથવા એમાં રાહત થઈ શકે, એવું શક્ય છે? એટલે આમાં એવું છે કે મ્યુઝિક તમને મનોરંજન રીતે આપણે અત્યારે જોઈએ છે, બરાબર? એટલે મનોરંજનના સાધન તરીકે પણ તમે જો સાંભળો ને તો એ મ્યુઝિક પણ તમને ઇફેક્ટ તો કરે જ, પણ હું જે કહું છું ને કે ડિપ્રેશન, ઇમ્પલ્સિવનેસ કે એવા જે પેશન્ટ હોય કે જેને ખરેખર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે, તો એ જો કોઈ થેરાપિસ્ટ પાસે જાય અથવા મ્યુઝિક થેરાપિસ્ટ પાસે જાય તો એનો યોગ્ય ઉપચાર કરી શકે. એમ આ કેવું છે કે ભાઈ તમે યુટ્યુબમાં ઓલું ઓપરેશન ને એવું જોઈને તમે ઓપરેશન કરતા શીખી ન શકો અથવા તો તમે ક્યાંક ભૂલચૂક રહી જાય, તો આ પણ એવું જ છે કે તમને કદાચ ઇફેક્ટ થાય, પણ જેટલી મ્યુઝિક થેરાપિસ્ટ જે તમને વે માં આપે એ વે માં કદાચ તમને તમારી જાતે તમે કરો તો એટલો ઉપયોગ ન થઈ શકે. પણ હા, એટલું હું જરૂર કહીશ કે તમારા જીવનમાં એક સેટ એક ટાઈમિંગ એવો રાખો કે દિવસ દરમિયાન તમે એવા ચોક્કસ સમય મર્યાદામાં તમારા ફેમિલી સાથે બેસો કે તમને એકલામાં ગમતો હોય તો એ રીતે, પણ તમને મનગમતું સંગીત સાંભળો કે જેનાથી ક્યાંક ને ક્યાંક આવા મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે કે કોઈ ટેન્શન આવ્યું હશે દિવસભરનું, તો એ તમારું ક્યાંક ને ક્યાંક રિડ્યુસ થઈ શકે છે અને એ એક સિવિયર સ્ટેજ સુધી ન પહોંચે. તો આપણે એટલું તો પ્રયત્ન કરી જ શકીએ. જી, બિલકુલ કરી શકીએ. અચ્છા, તમે વ્યક્તિગત રીતે તો વ્યક્તિગત સવાલ છે, તમે પોતે શાસ્ત્રીય સંગીત શીખો છો, તો એમાં રસ કેમ પડ્યો? ઘણી વખત આપણને વારસામાં મળ્યું હોય, કોઈ આપણા પિતૃપક્ષે અથવા માતૃપક્ષે કોઈ સંગીતમાં જાણકાર હોય અથવા રસ ધરાવતો હોય અને આપણને ઇનહેરિટેજ જેને કહેવાય, વારસામાં મળ્યું હોય, એવું શક્ય છે. ક્યારેક આપણે આપણી રીતે ડેવલપ કર્યું હોય, આપણને પોતાને વ્યક્તિગત રસ પડ્યો. તમારા કિસ્સામાં તમને સંગીતમાં રસ ક્યારે પડ્યો? તમે ત્યારે તાલીમ લ્યો છો તો ક્યાં લ્યો છો? કેટલે પહોંચ્યા છો? એની કોઈ જે ડિગ્રીઓ આવતી હોય છે, વિશારદ વગેરે, એમાં ત્યાં સુધી આ તમે જઈ રહ્યા છો કે? એટલે થોડુંક એ વાત પણ કરી દો. જી, હું વાત કરું મારા નાનપણની, તો હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે 4th સ્ટાન્ડર્ડમાં અમારે સ્કૂલમાં પ્રેયર ને એવું બધું થતું, કોમ્પિટિશનમાં હું ભાગ લેતી. તો ત્યારે આપણે કહીએ ને કે વારસામાં અમુક વસ્તુ આપણને અજાણતા રીતે મળી જતી હોય કે જે મને પણ ખ્યાલ નહોતો કે હું આટલું સારું ગાઉં છું. તો એ વસ્તુ છે એ ક્યાંક પ્રાર્થના દ્વારા કે એના દ્વારા ખ્યાલ આવી. તો મારા ટીચર્સે એ મારા પેરેન્ટ્સને એવું કહ્યું કે ઉન્નતિ બહુ સરસ ગાય છે, તો તમે એને ક્યાંક ટ્રેનિંગ લેવા માટે મોકલો. અને મને નાનપણથી જ આપણે જે ટ્રેડિશનલ વે છે એ મને જરાક વધારે પર્સનલી પસંદ છે. મને વેસ્ટર્ન પણ ગમે, પણ મને જે ટ્રેડિશન વાઇઝ, સિચ્યુએશન વાઇઝ તમારો વસ્ત્ર પરિધાન હોવું કે સિચ્યુએશન વાઇઝ તમારું બિહેવિયર હોવું, એ મને પર્સનલી વધારે પસંદ છે. તો હું શાસ્ત્રીયની વાત કરું તો શાસ્ત્રીય મને મ્યુઝિક જ પસંદ નથી, પરંતુ ક્લાસિકલ ડાન્સ પણ મને એટલો જ પસંદ છે. એટલે મારું ક્લાસિકલમાં વધારે મારી નાનપણથી જ રુચિ રહી છે. અને હું 4th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી જ મેં સેમ ડે થી ક્લાસિકલ ડાન્સમાં ભરતનાટ્યમ અને ક્લાસિકલ મ્યુઝિક વોકલ એ બંનેની ટ્રેનિંગ છે એક જ દિવસે સાથે શરૂ કરી હતી. અને જેમાં હું શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની વાત કરું તો મારા ગુરુ ડોક્ટર પૂર્વીબેન શેઠ પાસે મેં તાલીમ લીધી અને એમાં હું વિશારદ થયેલ છું. અને મેં 2016 દરમિયાન મેં આરંગેત્રમ પર એમાં પૂર્ણ કર્યું છે. અને હું ક્લાસિકલ વોકલની વાત કરું તો મેં જ્યારે શરૂઆત કરી ત્યારે નાદસ્વરમ ફાઉન્ડેશનના સંસ્થાપિકા પીયુબેન સરખેલ એમના શિષ્યા પાસે મેં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આગળ વધતા મેં તાલીમ લેવાનું શરૂ રાખ્યું અને અત્યારે હાલમાં હું સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલયમાં નિયતિબેન ભટ્ટ પાસે હું તાલીમ લઈ રહી છું. વાહ, જી, ખૂબ સરસ. ઉન્નતિબેન, તમે પર્સનલ લાઈફમાં પણ એકદમ ટ્રેડિશનને વળગી રહ્યા છો, એ જ રીતે સ્ટડીમાં પણ તમે મનોવિજ્ઞાન સાથે માસ્ટર ડિગ્રી કરી અને આગળનો અભ્યાસ કરી રહ્યા છો. સાથે સાથે આ પ્રકારના જે લોકોપયોગી તારણો કહેવાય અથવા તો સંશોધનો હોય એ તમારું ડિપાર્ટમેન્ટ કરે. ખાસ તો ડિપાર્ટમેન્ટને પણ હું પણ એટલા જ ધન્યવાદ આપું છું કે હંમેશા મેં જોયું છે, વર્ષોથી હું ડિપાર્ટમેન્ટ સાથે વર્ષોથી પરિચયમાં છું, કે તમારા અધ્યાપકો પોતે આગળ
આવવાને બદલે એ પડદા પાછળ એને વિદ્યાર્થીઓને હંમેશા આગળ કરે છે. વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થીઓને યશ મળે એ પ્રકારના કામો કરાવતા હોય છે. માર્ગદર્શન સતત એનું, પણ પોતે ક્યાંય આગળ આવવાને બદલે હંમેશા વિદ્યાર્થીઓની પાછળ ઉભા રહીએ અને વિદ્યાર્થીને પુશ કરતા હોય છે પોતાને પ્રગતિ કરે એટલા માટે. તો ડિપાર્ટમેન્ટને પણ આપણે લાખ લાખ ધન્યવાદ આપીએ. તમારા જેવા વિદ્યાર્થીઓ પાસે ખૂબ કામ કરાવે છે. તમારા જેવા વિદ્યાર્થીઓ પણ ખૂબ સરસ દર વખતે જુદા જુદા થોડા દિવસે અલગ અલગ વિષય ઉપર સરસ તમે લોકો સંશોધન કરો છો. આ પણ એક મને લાગે છે કે શાસ્ત્રીય સંગીત વાળું જે છે એ પણ અત્યારે એકદમ ખૂબ જરૂરિયાત અને એકદમ મોકાના સમયે તમે આ કામ કર્યું છે. અચ્છા, અમારા દર્શકોને એક સરસ મજાનો કંઈક સંદેશો આપી દો કે આ પ્રકારની સ્થિતિમાં જે વિદ્યાર્થીઓ સપડાયેલા હોય કે ભાઈ ટકા ઓછા આવ્યા છે, અત્યારે તો રિઝલ્ટની મોસમ છે અને હજી ઘણા બધા યુનિવર્સિટી વગેરેના રિઝલ્ટ આવવાના છે, તો મને ધારણા પ્રમાણે આવ્યું નહીં, અથવા તો હવે હું શું કરીશ, અથવા તો આમ તેમ. ખાસ કરીને જે જૈન જીનો તમે ઉલ્લેખ કર્યો એને કંઈક ઉપયોગી થાય એવો કંઈક એક સરસ સંદેશો આપી દો. જી મારો સંદેશો માત્ર જૈન ઝીને નથી, પરંતુ એમના જે માર્ગદર્શક હોય કે એમના જે ગુરુઓ હોય, ચાહે એમાં પેરેન્ટ્સ પણ આવી ગયા, કારણ કે આપણે કહીએ કે પ્રથમ શિક્ષક એ આપણા માતા પિતા જ હોય છે. તો ઘરથી લઈને શાળા સુધી કે કોલેજ સુધી આપણી જે જર્ની રહે એમાં આપણે કહીએ ને કે પોઝિટિવ રેન્ફોર્સમેન્ટ જો તમને મળ્યા કરે ને સતત, તો તમારી પ્રગતિ પણ થાય અને તમે ક્યાંય પણ કન્ફ્યુઝ ન થાવ કે તમે આવી કોઈ પણ માનસિક સમસ્યાઓ છે એ તમારા પર હાવી ન થઈ જાય. એનું જ ઉદાહરણ હું મારું આપું કે શાસ્ત્રીય સંગીત જ્યારે હું શીખતી હતી ત્યારે મેં એવું કલ્પના પણ મેં એવી નથી કરી કે હું મનોવિજ્ઞાન લઈશ ત્યારે હું આને બંનેને કમ્બાઈન કરી અને મ્યુઝિક થેરાપીનો ઉપયોગ પણ હું સાયકોલોજીમાં કરીશ. આપણે જોઈએ કે સ્કિલ ઓલવેઝ આપણે કઈ રીતે લેતા હોય કે ભાઈ આપણે ફ્રેશ થવા માટે આપણે સ્કિલ ડેવલપ કરતા હોય કે ભાઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં હું જાઉં છું તો દિવસ દરમિયાન હું થોડીક ફ્રેશ થઈ જાઉં રિફ્રેશમેન્ટ માટે. પણ આ જે છે કે ભાઈ સ્કિલનો પણ ઉપયોગ કરી અને બંને વસ્તુને જોડીને જે મને પુનર્બળ આપ્યું, એમાં મારા માર્ગદર્શકોનો, મારા ગુરુજનોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. તો આપણે કહીએ ને કે મારા ગુરુઓ જે રીતે મને નાનામાં નાના પગલે પણ આપણે કહીએ ને કે નાનું બાળક જ્યારે ચાલતા શીખે ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ ના તું ચાલ, કેટલું સરસ તું ચાલે છે. કેટલે આપણે સાયકલ શીખતા હોઈએ ત્યારે મમ્મી પપ્પા આપણને પાછળ હાથ રાખે, એમ કે ના તું જ ચલાવે છે, પણ પાછળ એમણે હાથ રાખ્યો હોય તો ત્યારે આપણને પડવા ન દે. શું કામ પડવા નથી દેતા? કારણ કે આપણો આત્મવિશ્વાસ ત્યારે ડગી ન જાય. જો ત્યારે આત્મવિશ્વાસ આપણો ડગી ગયો તો પછી આપણે સાયકલ ન શીખીએ, અથવા આપણામાં એક ફોબિયા આવી જાય, એક ડર આવી જાય કે ભાઈ હું નહીં શીખી શકું. તો એ જ રીતે દરેક ટીચર્સને એક વિનંતી છે મારી કે તમારા ભણવા ટાઈમે તમે સ્ટુડન્ટ્સને છે ને થોડુંક પ્રમોટ કરો અને એમને તમારા સ્ટુડન્ટ્સ છે તો તમારી પાસે જેટલું પણ નોલેજ છે એને તમે પ્રેક્ટિકલ વેમાં તમે એ લોકો કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે એનું થોડુંક જો માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળે તો આજની જેન ઝી છે, આપણે કહીએ કે સ્માર્ટ તો છે જ, પણ એ સ્માર્ટનેસ છે ને એ ક્યાંક ને ક્યાંક આપણે હાઇપર એક્ટિવ પણ એટલી જ છે આજની જનરેશન, કે જે કઈ કામ કહીએ કે ઓવર એક્સાઇટેડ બહુ થઈ જાય બધી વાતમાં એમ. તો એમાં પછી ચાહે એંગર હોય કે ભાઈ કોઈ પણ એને પ્રસિદ્ધિ મળતી હોય ને તો એમાં પણ એ બહુ જ ઓવર એક્સાઇટેડ થઈ જાય કે મને તો આ મળી ગયું છે, મને તો આ મળી ગયું છે. તો ત્યારે પણ એ ગુરુજનો છે એમનું જે માર્ગદર્શન મળે એ ખૂબ જ અગત્યનું બની જાય છે. તો મારો એક જ સંદેશો છે અને જેન ઝીને એક સંદેશો છે કે ભાઈ તમે જ્યારે તમારે એજ્યુકેશનલ લાઈફમાં હો ત્યારે તમારા જે પેરેન્ટ્સ તમને કહે છે કે તમારા જે ટીચર્સ તમને કહે છે એ ક્યાંક અંશે તમારા સારા માટે કહે છે. કારણ કે આપણા જે વડવાઓ આપણે કહીએ કે એ એમના એક્સપિરિયન્સ પરથી આપણને કહેતા હોય કે અહીંયા સાચવજે, આ વસ્તુ અહીંયા સુધી ન પહોંચે એનું ધ્યાન રાખજે. તો આપણે પણ યુગ સાથે આગળ વધવાનું છે, નો ડાઉટ આપણે ટેકનોલોજી સાથે વધવાનું છે, પણ ટેકનોલોજીના જે આપણે કહીએ ને કે ડિસએડવાન્ટેજીસ છે એ ક્યાંક ને ક્યાંક આપણા ટીચર્સને ખબર હોય છે, આપણા પેરેન્ટ્સને ખબર હોય છે. તો એમાં જો આપણે થોડુંક લિમિટેશન રાખીએ ને તો આપણા મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ સુધી જે આજની યંગ જનરેશન ધીમે ધીમે પહોંચી રહી છે એ ક્યાંક અટકી શકે. વાહ, ખૂબ સરસ ઉન્નતિબેન, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની અમારા દર્શકો માટે વાત કરી. અને દર્શક મિત્રો, આપણે ખાસ એમની પાસેથી સાંભળ્યું કે અત્યારે જે સમસ્યા છે માનસિક સમસ્યા, તો મનને દુરસ્ત કરવા માટે શાસ્ત્રીય સંગીત છે એક ઉત્તમ ઈલાજ છે, રામબાણ ઈલાજ છે, એક અક્ષીર ઈલાજ છે. તો આપણે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક નાની મોટી ચિંતામાં સપડાયેલા છીએ તો મ્યુઝિક થેરાપીનો સહારો લઈ શકીએ છીએ, અથવા તો મ્યુઝિક થેરાપી થકી આપણે
એમાંથી પાછા બહાર આવી શકીએ છીએ, અથવા તો એ સ્ટેજ ઉપર આપણે ત્યાં સુધી જઈએ જ નહીં, એની પહેલા જ આપણે પાછા વળી શકીએ છીએ. તો સરસ મજાના સંશોધનના તારણો એમને રજૂ કર્યા, આપણને એક સરસ પ્રાર્થના પણ સંભળાવી, અને બીજા પોતાના વ્યક્તિગત બાબતો પર પણ સરસ મજાનું એને જે ફોકસ કર્યું છે, શાસ્ત્રીય નૃત્ય અને શાસ્ત્રીય સંગીત, એની પણ સરસ મજાની વાતો કરી. આપણને સૌને ઘણું બધું જાણવા મળ્યું છે. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.